કે આમાં પૈસા કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ ટાઈમ છે. જેટલું તમે અર્લી ઇન્વેસ્ટમેન્ટ કરશો ને, મ્યુચ્યુઅલ ફંડ કોઈ બી ડેફિનેશન પૂછે તો એવું કે મ્યુચ્યુઅલ ફંડ આ સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક, પણ એની એકચ્યુઅલ ડેફિનેશન એવી કહેવાય અને લોકોએ મ્યુચ્યુઅલ ફંડમાં જ કેમ ઇન્વેસ્ટ કરવું છે, એની પાછળનું કંઈ કારણ? સેફટી, લિક્વિડિટી અને રિટર્ન્સ. આવું બંધ બેસતું ત્રણેય જગ્યાએ હોય ને એવું એકમાત્ર છે મ્યુચ્યુઅલ ફંડ. હવે કોઈ વિદ્યાર્થી, તમે કીધું 100 રૂપિયાથી થઈ શકે એસઆઈપી, yes. એનો બેનિફિટ કેટલો થઈ શકે એને 10 વર્ષ? અત્યારે કેવું છે કે મ્યુચ્યુઅલ ફંડ શોર્ટ ટર્મ, મીડિયમ ટર્મ અને લોંગ ટર્મ ત્રણેયમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય છે. ત્રણેયના રિટર્ન્સ અલગ અલગ છે. હવે તો ઘણી બધી માર્કેટમાં એપ આવી ગઈ છે. ગૂગલ ચેક કરી લો કે ભાઈ લાસ્ટ આટલા વર્ષોમાં રિટર્ન કોણે આપે, તો ગૂગલ એ કહી દે છે કે આ 10 બેસ્ટ પ્લાન છે. હું શું કરવા તમારો કોન્ટેક્ટ કરું? જે બી મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર છે એમનો કોન્ટેક્ટ કરીને કરવામાં બેનિફિટ શું છે અને જાતે કરવામાં બેનિફિટ શું? પાવર ઓફ કમ્પાઉન્ડિંગ એકચ્યુઅલમાં એસઆઈપીમાં કેવી રીતે વર્ક કરે છે? 2026 વર્ષ છે. 26 વર્ષમાં ટોટલ અત્યારે 30 લાખ રૂપિયાનું રોકાણ થયું. એની અત્યારે વેલ્યુ 5.5 કરોડ છે. દેટ ઇઝ અ પાવર ઓફ કમ્પાઉન્ડિંગ.